અમદાવાદમાં વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થીને માર મરાયો છે। ઘાટલોડિયાની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે। ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો છે। વિદ્યાર્થીને શિક્ષકે 3 લાફા ઝીંકી દીધા છે। વાલીઓએ શાળામાં આવીને આચાર્યને રજૂઆત કરી। સીસીટીવી તપાસી સંચાલકોને નિશાનંદ પાત્રાને સસ્પેન્ડ કર્યા છે। લાફો મારનાર શિક્ષક માફી માંગે તેવી વાલીઓની પણ માંગ છે। શિક્ષકે 3 લાફા ઝીંક્યા છે વિદ્યાર્થીને। ઘાટલોડિયાની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે। ટીચરનું નામ નિશાનંદ પાત્રા છે। હું ખાલી વ્હાઇટનર યુઝ નહોતું થતું, એ થોડું આમ ડ્રાય થઈ ગયું હતું, તો હું ખાલી શેક કરતો હતો। નિયરલી 5 સેકન્ડ માટે કર્યું। એમાં તો સર મને બોલાયો અને એમની હાઇટ બોડી બહુ જ છે અને એમને વાળ પકડીને ચશ્મા કાઢીને 3 લાફા મારી દીધા। મારા છોકરાને વધારે વાગ્યું હોત તો એની જવાબદાર કોણ લે? આની આંખ જતી રહી હોત તો? નિશાનંદ પાત્રા અને એકચ્યુઅલી એ 4 મહિના પહેલા જ એપોઇન્ટ થયેલા છે અને લાસ્ટ સ્કૂલમાંથી આવી રીતે જ આવેલા છે છોકરાને હેરાન કરી। અને આ મારો છોકરો અને આ મારી છોકરી પહેલેથી આ સ્કૂલમાં ભણે છે, તો અત્યારે વધારે તમારે કોનું જોવાનું હોય? એ સરનું જોવાનું હોય કે મારા છોકરાઓનું જોવાનું હોય? બહાર બોલાવીને માફી મંગાવડાવો। આ 40 જણ ઊભા। આ છોકરાને જે થયું છે, આજે ઇન્સિડન્સ મેં સીસીટીવી ચેક કર્યું અને થયું છે, એટલે અમે આજે પ્રિન્સિપાલ અને હું અમે નક્કી કરીને એ શિક્ષકને સસ્પેન્ડ કરીએ છીએ। ઓકે, એટલે એમને શા માટે તમારી વાતચીત થઈ હશે? મારે એમની જોડે વાત જ નથી થઈ। મારે પહેલાં અગત્યનું બાળક હતું, મા બાપ હતા, એટલે એ લોકો સાથે વાત થઈ અને અમે લોકોએ મા બાપ, એના દાદા અને બધા સાથે મળીને સીસીટીવી જોઈને એક નક્કી કર્યું કે બાળકને મરાય નહીં।